શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા। તો એના માટે મેં 3 વાટકી જાડા ચોખા લીધા હતા અને 1 વાટકી મેં મિક્સ દાળ લીધી હતી। એમાં 1 મુઠ્ઠી મેં અડદની દાળ, 1 મુઠ્ઠી ચણાની દાળ અને 1 મુઠ્ઠી જેટલી મગની મોગર દાળ, 3 મુઠ્ઠી લીધી હતી। અને આમાં આપણે તુવેર દાળ લેવી હોય તો આપણે લઈ શકીએ છીએ, પણ મેં નથી લીધી। અને 1 ચમચી મેં સૂકી મેથી લીધી હતી। એ આપણે પલાળી દીધું 3-4 કલાક સરખા પાણીથી ધોઈ અને મેં 3-4 કલાક માટે પલાળી દીધું હતું। પછી એને પલાળી અને 3-4 કલાક પછી મેં એને પીસી લીધું અને ઢોકળાનું આથો આવે એ રીતે મેં કર્યું। પીસતી વખતે મેં એમાં 1 ચમચી જેટલી સાકર નાખી હતી, એટલે એનાથી જલ્દી આથો આવે। તો હવે એના માટે આપણે જોશે, આપણો આથો સરસ આવી ગયો છે। હવે એના માટે આપણે જોશે આદુ મરચાંની પેસ્ટ। આમાં લસણ પણ આપણે નાખી શકીએ છીએ, હળદર, કોથમરી, મીઠું અને સોડાની જરૂર નથી પડતી, પણ આપણે નાખવું હોય તો નાખી શકીએ છીએ। અને મેં સ્ટીમર બંધ કરવા મૂકી દીધું, ગેસ પર ચાલુ કરીને રાખી દીધું છે, એટલે એ ગરમ થાય છે। હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। મેં અત્યારે 1 થાળી જેટલું મારે બનાવવું છે, એટલે મેં એટલું જ બેટર લીધું છે, બાકી બધું રવા દીધું છે। આદુ મરચાંની પેસ્ટ આપણે જેટલી જોઈતી હોય, તીખાશ આપણી જેટલી જોઈતી હોય એટલી આપણે નાખી શકીએ, અને આમાં આપણે લસણ પણ નાખી શકીએ, એ ઓપ્શન છે। અને હળદર આમાં આપણે વ્હાઈટ પણ કરી શકીએ છીએ, એટલે મેં હળદર નાખી છે, અને ઉપરથી કોથમરી। આ રીતે આપણે મિક્સ કરી દઈશું। હજી થોડી આપણે હળદર નાખવી પડશે। અને મેં બાજુમાં ગરમ પાણી મૂકી દીધું છે સોડાને કરવા માટે। આ રીતે આપણે હલાવી અને હવે એમાં ચપટી જેટલો સોડા છે, એમાં આપણે થોડુંક ગરમ પાણી નાખીશું, એટલે એક્ટિવેટ થવા માટે। તો સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે, એકદમ ફ્લફી। આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે, એમાં આપણે બેટર નાખી દઈશું। થોડીક થાળી મને જાડી જોઈએ છે, એટલે હું વધારે બેટર નાખું છું, બાકી આપણે જોઈતું એ પ્રમાણે નાખી શકીએ। અને આમાં ઉપરથી ગાર્નિશિંગ માટે થોડું આપણે મરચું પણ સ્પ્રિંકલ કરી શકીએ। આ મેં કશ્મીરી મરચું લીધું છે, કારણ કે આદુ મરચાંની પેસ્ટ આપણે નાખી જ છે। તો આ રીતે આપણે એને ફૂલ ફ્લેમ પર 12 મિનિટ માટે થવા દેશું। તો આપણે જોઈ લઈએ કે આપણી થાળી થઈ ગઈ છે કે નહીં તૈયાર। એના માટે આપણે જોઈશું। ચાકુ બહાર આવે છે, એકદમ ક્લીન આવે છે, ક્યાંય ચીપકતું નથી, એટલે આપણી થાળી થઈ ગઈ છે। ગેસ આપણે બંધ કરી દઈશું। થોડી ગરમ છે એટલે આપણે કાઢી લઈશું। તો આપણી થાળી આ ઉતરી ગઈ છે વ્યવસ્થિત। હવે એમાં આપણે તેલ લગાવી દઈશું આ રીતે, એટલે આપણે ગળામાં ખાતા આપણે ડચુરો ના વળે અને એકદમ સોફ્ટ રહેશે। તો આ રીતે આપણે તેલ લગાવી દીધું છે, અને એને 2 મિનિટ આપણે રવા દેશું, એટલે પછી આપણે ચોઈસ કરી। તો આપણા ખાટા ઢોકળા તૈયાર છે। તમે જોઈ શકો છો જો કેટલી જાડી પડી છે, એકદમ સરસ જાડી અને સોફ્ટ બન્યા છે, અને ટેસ્ટમાં પણ સરસ બન્યા છે। આમાં આપણે લસણ પણ નાખી શકીએ, પણ મેં નથી નાખ્યું। બહુ સરસ લાગે છે, તમે પણ બનાવીને ટ્રાય કરજો। અને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધાને શેર કરો। બધાને જય શ્રી કૃષ્ણ।